હનુમાનજી બટુક ભોજનથી પ્રસન્ન થાય, હનુમાનજી રામના નામ લેવાથી પ્રસન્ન થાય, હનુમાનજી કેળાનો પ્રસાદ ધરાવવાથી, બુંદીનો લાડુ ધરાવવાથી પ્રસન્ન થાય, અને હનુમાનજી જેનાથી પ્રસન્ન થાય તો કે જેના ઘરમાં રામાયણ હોય ને રામાયણનો પાઠ થાય ત્યાં હનુમાનજીને આવવું પડે. હનુમાનજીને વરદાન છે જ્યાં રામ કથા થાય ત્યાં એને જવું પડે. आइए हनुमंत बिहारी कथा सुनो इतिहास, तुम सेवक रघुनाथ के मैं तुम चरण को दास. એટલે કથાઓમાં હનુમાનજી આવે કેવા સ્વરૂપમાં? તો કે શુદ્ધ આત્મા સ્વરૂપમાં ઠાકોરજી આપણી અંદર બિરાજે. પૃથ્વી, તેજ, આકાશ, વાયુ અને જલ, આ પાંચ તત્વનો આપણો આ પિંડ બન્યો છે. માનવ શરીર પાંચ તત્વોથી બને. પછી એમાં આવે છે પાંચ જ્ઞાનેન્દ્રિય. ધ્યાનથી સાંભળજો. હનુમાનજી રામને પૂરી રાખ્યા એમ પૂજ્ય બાપુએ આખા ઉપલેટાના ઋણ આપણે એના ઋણમાં છે. હું સવારમાં કહું છું, વારે વારે મને જ્યારે યાદ આવે ત્યારે કહું એના ઋણમાંથી છૂટવા માટે થઈને આપણે અહીંયા બધાને હાજર રહેવાનું. આ એનો પ્રસંગ છે. આપણા દીકરા દીકરીનો પ્રસંગ હોય ને તો બધા આપણે હાજર રહીએ, દાંડિયા રાસમાં જઈએ, મંડપમાં જાય. આ તો મારા બાપજીનો પ્રસંગ છે અને બધાએ 11 દિવસ સુધી આનંદ કરવાનો. આનંદ આપ્યો છે કે આપણે અવસર પ્રદાન કર્યો. આવો, મોટી સંખ્યામાં આવો, મોટી સંખ્યામાં બધા પ્રસાદ લ્યો અને કથાઓને સાંભળો, થોડું ઘણું સંકીર્તન સાંભળો અને આનંદ કરો. તો માતાને માધ્યમ બનાવી અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવામાં આવ્યો. જો અહીંયા ક્યારેક ક્યારેક શાસ્ત્રના શબ્દોને તમે તપાસો ને, અતુલિત બલધામમ હેમ શૈલાપદે. અતુલિત એટલે જેની ગણના ન થઈ શકે, અનંત. અનંત એટલે અનેક, જેનો કોઈ પ્રોપર સંખ્યા નથી, એવું ગણ. અને હનુમાનજી છે ને માતાઓ ચેકે કરે તમારી ભક્તિ. હા, પરીક્ષા લે એમાં પાસ થઈ ગયા તો પહોંચી ગયા. જેમ તમે પેપર દેવા જાવ ને, હનુમાનજી પેપર લે, તમને જમવાનું ન મળે, ક્યારેક ક્યારેક તમે હેરાન થઈ જાઓ, દુઃખી થાવ, આવું બધું દાદા બધું કરાવે. પણ એનામાં એક ગુણ એવો છે દાદા, સાધુ સંત કે તુમ રખવારે. આ બધા સાધુ ગિરનારમાં, મને એક નાનકડા બાળકે પ્રશ્ન કર્યો હતો, મને કે આ સાધુ સંતો છે દાદા ગિરનારમાં ગુફાઓમાં તપ કરે, એને જમવાનું કોણ પહોંચાડે? વેરી સિમ્પલ, હાવ સહેલો પ્રશ્ન છે. હનુમાનજી કોઈને કોઈ પણ સ્વરૂપમાં જઈને અને સાધુને જમાડી આવે. એટલા માટે હનુમાન ચાલીસામાં લખાણું, તમને તો બધા ઘરે દાળ ભાત શાક પાપડ છાશ સલાડ વગેરે વગેરે જમવાનું મળે, વગડામાં સાધુને કોણ જમાડે? સાધુ સંત કે તુમ રખવારે, असुर निकंदन राम द्वारे. અને આ સાધુઓ બધા તપ કરે છે ને આપણા કલ્યાણ માટે કરે છે. નહીંતર તો આ ધરતી હલબલે. આ સૂર્ય ઉગે છે ને એ આવા તપના બળના પ્રમાણે ઉગે છે. ઋષિ મુનિ જતિ તપસ્વી યોગી આ બધાનું તપ હોય. તમારું તપ છે. હું રાજી છું, બહુ ખુશ છું કે તમે 3 કલાક મારી સામે તપસ્વી થઈને બેઠા છો, કથા સાંભળો. હવે તમે તમારા ઘરમાં નથી બેસી. હું તમને આનંદ કરાવું, તમે મને નથી આપતા.
ગિરધારી ગિરધારી ₹2 લઈ અને ભાગવત રામાયણના પુસ્તકની અંદરમાં ₹2 મૂકી દે. વાત વીતી ગઈ 2 મહિના થયા, 5 મહિના થયા. પછી એના પિતાજીએ કીધું કે બેટા આ તું હું તને ₹2 કાયમ આપું છું, તું રામાયણની અંદરમાં કેમ મૂકી દે છે? આપણે ઝૂંપડામાં રહીએ છીએ, કાલ સવારે કોઈ આવી અને આપણા ઝૂંપડાની અંદરમાં જો ચોરી કરી જાય તો તારા પૈસા હોય જાય ને બેટા. એટલે દીકરીએ સરસ મજાનો જવાબ આપ્યો સાહેબ કે પિતાજી જો ચોરી કરવા આવે ને એ કોઈની મહાભારત રામાયણની ચોરી ન કરે. હે હાવ સીધી વાત છે સાહેબ. જે ચોરી કરવા આવે એ રામાયણ મહાભારતની અંદરમાં ચોરી ન કરે. એટલે મારા પૈસા મેં આ રામાયણ મહાભારતની અંદરમાં મૂકું છું. એવી નાનકડી ઢીંગલી ₹2100 રામ ભરોસે જે પુરસ્કાર મળે છે એને જોરદાર તાળીઓથી વધાવો. ઠીક છે, એને પણ મારા સાષ્ટાંગ પ્રણામ. હવે આપણે બ્રહ્મચારી બાપુ રામધનનો થોડુંક આપણે બધા જાણ કરીએ કે આ ધૂળમંડળ 8 તારીખ 8મો મહિનો અને 28 સાલ 8/8/88 ના રોજ સ્થાપના થઈ છે. તો એને આજ 37મું વર્ષ ચાલે છે. આ ધૂળમંડળની અંદર જે અમે અત્યારે 60 વર્ષથી 71 વર્ષ સુધીના ધૂળમંડળ ચલાવીએ છીએ. હવે આપણે જયકારો બોલાવીએ, બધા જોરથી જયકારો બોલાવીએ. બોલો જય રામજી, જય રામજી, જય રામજી, જય રામજી. ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ રાધે संजीवयत्यखिल शक्तिधरस्वदाम्ना अन्यास्तास्तचरणश्रवणत्वगादिन् प्राणानमो भगवते पुरुषाय तुभ्यम्. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો ભગત. ભગવાને કીધું શું જોઈએ? ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન ધ્રુવજી મહારાજે કરી લીધા. ધ્રુવજીએ પોતાના આખા કુળને તારી દીધું. એટલે પેઢીમાં જો આવો એક વિલ્લો પાકે ને પોતાના કુળને તો તાર્યું ભેગું આખા ઉપલે ટાણે તારી દીધું. ભક્તિનો આ મહિમા છે માતાઓ. કેરી છે ને પાકે ને આંબા ઉપર હમણાં આવવાની એટલે યાદ કરીએ આપણે તો એનો કલર બદલે. પેલા લીલી હોય પછી ધીમે ધીમે થોડીક પીળી થાય, હાવ પાકે ને એટલે ભગવા કલરની થાય. તેમ આપણું શરીર 40 વર્ષ સુધી બધાય આનંદ કરે.
સભા સદ સકલ મુનિંદા જેણે જેણે મહાદેવનું અપમાન કર્યું છે, જેણે જેણે મહાદેવના યજ્ઞમાં ભાગ લીધો અને પૂછ્યા વગર, એને બધાયને મહાદેવના આ દોષ કરવાનું ફલ પ્રાપ્ત થાય. હરિ ગુરુ સંતની સેવા કોઈ જવાબ નથી. જય બહેનોને નમ્ર વિનંતી, ભાઈઓને પણ મિત્રો જોઈ શકો છો અત્યારે આ પ્રસાદ આપે છે હંધાઈને. આ જુઓ તમે, આ સપ્તાહ પૂરી છે ને અત્યારે હંધાઈને પ્રસાદ આપે છે, જોઈ શકો છો. જો તમે આ હાલો મિત્રો જોઈ શકો છો. ચાલો ગુડ નાઇટ, હુઈ જાઓ. હવે આ વિડીયો પૂરો કરીશી. સવારમાં વહેલા જાગવાનું છે. જય શ્રી રામ.